યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા અને પછી યોગી બાપાને કે સ્વામી આ પેલા મહેશભાઈ છે ને મને બહુ હેરાન કરે છે, બહુ ખીજાઈ કરે છે, બહુ નડે છે. એને કંઈક કોને? યોગી બાપાએ બોલાય, એ મહેશભાઈ અહીં આવો કે હવે છે ને તમારા નટુભાઈને ખીજાવાના નહીં. હા કે સ્વામી હવે ભૂલ નહીં થાય. પછી થોડા દાડા પછી નટુભાઈને મળ્યા. નટુભાઈ કેમ છે હવે? મહેશભાઈ હેરાન નથી કરતા? ના ના સ્વામી, મહેશભાઈ બંધ થઈ ગયા પણ રમેશભાઈએ શરૂ કર્યું છે. તે પાછા રમેશભાઈને બોલાય કે રમેશભાઈ હવે તમારે છે ને નટુભાઈને હેરાન નહીં કરવાના. ત્યારે મહેશભાઈ કે સારું સ્વામી હવે તમે કહો છો એટલે હવે નહીં કરું. થોડા દાડા પછી પૂછ્યું કે કેમ છે સ્વામી, આ કેમ છે ભાઈ નટુભાઈ તમારે? એ કે સ્વામી આ તો બધું બંધ થઈ ગયું પણ પેલા ચતુરભાઈ હેરાન કરે છે. હવે યોગી બાપા કે ગુરુ હું કેટલાને કહું, હવે તમે જ સુધરી જાઓ ને. હું કેટલાને કહું, તમે જ બદલાવ લાવી દો ને. આપણને એમ લાગે આમાંથી બેઠેલા કેટલાકને પત્ની નડતા હશે, કેટલાકને પતિ નડતા હશે, કેટલાકને બાજુવાળા નડતા હશે, કેટલાકને આ બાજુવાળા નડતા હશે, કેટલાકને નીચેવાળા નડતા હોય, ઉપર રહેતા હોય તો, કેટલાકને નીચે રહેતા હોય ઉપરવાળા નડતા હોય, ઘણા તો હા ઉપરવાળા નડે છે, ઘણા ભગવાન નડે છે. જાત જાતના બધાને ઘણું નડ કરે. કોઈને એમ નથી હું મને નડું છું. આપણે આપણી જાતને નડીએ છીએ એવું સેટ પણ થતું નથી. એક વ્યક્તિએ ન્યુયોર્ક થી લોસ એન્જલસ સુધી મુસાફરી કરી, પૈદલ યાત્રા. એક અમેરિકાનો બીજો છેડો છે ને બે છેડા છે, એક બીજો છેડો છે. હજારો કિલોમીટરની યાત્રા થાય, પગપાળા યાત્રા ન્યુયોર્ક થી લોસ એન્જલસ સુધી. પછી એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ન્યુયોર્ક થી એલે ગયા એમાં સૌથી વધારે તમને શું નડ્યું? એટમોસ્ફિયર નડ્યું? નો. ટ્રાફિક? નો. લાઇટ્સ? નો. વાવાઝોડા? નો. માણસો? નો. તો નડ્યું શું? ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટમાં જે કાંકરી હતી મને બહુ નડી. બૂટની કાંકરીઓ નડે છે, બીજું કાંઈ નડતું નથી. નડે છે આ, આપણને ખ્યાલ નથી. તો રામચરિત માનસ એટલે આ છે. રામ ભગવાને ફેરફાર આ કર્યો છે, માનસમાં ફેરફાર કર્યો, કઈકઈમાં ફેરફાર નહીં. એ જે ઘટના બની ગઈ હવે એમાં ફેરફાર કરવાનો પ્રયત્ન ન કરો. રામ શીખવે છે આ, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તું સેજે. બીજો ફેરફાર નહીં કરી શકીએ. ઘણા માણસો સતત ટેન્શનમાં રહે એ કે ભગવાને રૂપ હરખું ન આપ્યું, ઘણા બહુ કાળા બનાયા હોય તો ટેન્શનમાં જ રહે. હાબુ ઘસ્યા કોઈ ફેરફાર નહીં થાય. હા, ભગવાને જે કલર આપ્યો છે ને બહુ દુઃખી ન રહેવું. ભગવાને જે આપ્યો એનો સ્વીકાર કરી લેવાનો. ઘણા બહુ જાડા બની દીધા હોય તો એમાં મુંજાયા કરે. ઘણા બહુ ખાય તો શરીર વધે નહીં, પટલા રે એમાં મુંજાયા કરે. ઘણા બહુ ઠીંગણા રાખ્યા હોય ટેન્શનમાં કે ભગવાને મને હાઈટ ના આપી, મને કેમ આટલો નીચો રાખ્યો ને નીચો રાખ્યો. એમાં ટેન્શન નહીં રાખવાનું, એડીવાળા બૂટ કે ચપ્પલ પહેરવાના. આખી જિંદગી મુંજાયા કરો. હવે તમને ખેંચે કઈ લાંબા થવાના નથી. બહુ કેપ્સ્યુલો ખાઓ કે હાઈટમાં ફેરફાર થતો નથી. આખી જિંદગી ફૂલઅપ્સ કર્યા કરો, છેવટે હળિયો હેઠો આવી જાય, તમે ઊંચા ન થાવ. ભગવાને જે હાઈટ આપી બહુ ફેરફાર નહીં થાય. હવે સ્વીકાર કરી લો ભગવાનની આપેલી હાઈટનો, ભગવાને આપેલા કંઈક વેઇટનો, ભગવાને જે રૂપ આપ્યું, ભગવાને જે આપણને જે પરિસ્થિતિમાં જન્મ આપ્યો. ઘણા ટીક પણ એમ થાય ભગવાને મને કેમ ચરોતરમાં જન્મ આપ્યો, મને અમેરિકામાં કેમ જન્મ ન આપ્યો. ભગવાને જ્યાં આપ્યો, જે સ્થિતિમાં આપણને જન્મ આપ્યો છે. કેટલાકને આંધળા બનાવે છે, એના કરતા આપણે સારા છીએ ને. કેટલાકને પગ નથી, કેટલાકને જીભ નથી, એના કરતા ભગવાને આપણને ઘણું સારું આપ્યું છે. રામ આપણને આ શીખવે છે, પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખીએ. બીજી વસ્તુ, રામનું અયન આપણને શું શીખવે છે? દરેક ક્રિયાને સવળી લો. પહેલા પરિસ્થિતિનો સ્વીકાર કરો. સ્વીકાર કરે પણ ઘણા કમને સ્વીકાર કરે. હા કે આવ્યું છે એટલે સ્વીકારવું જ પડે ને, એમ નહીં. સહર્ષ સ્વીકાર કરો, સવળો પ્રતિભાવ આપો. રામ આપણને આ શીખવે છે. કઈ જ્યારે રામને આ પ્રકારની આજ્ઞા કરે છે, આઘાતજનક સમાચાર આપતા છતાં પણ રામ ભગવાન કઈને શું બોલે છે? મુનિ મન મિલનું વિશેષી બન સબહી ભાંતિ હિત મોર, તેહી મહ પિતુ આયસુ બહુરી સમત જનની તોર. રામ કઈને પગે લાગે છે જંગલમાં જતા પહેલા, અયન કરતા પહેલા. અને પછી રામ કઈને કહે છે, ભરતુ પ્રાણ પ્રિય પાવહી રાજુ, ભરતુ પ્રાણ પ્રિય પાવહી રાજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. હે કઈ તમે ભરત કરતા મારા માટે પક્ષપાત રાખ્યો છે. ભરતને તમે રાજ્ય આપ્યું તો ખાલી અયોધ્યાનું રાજ્ય આપ્યું, મને તો જંગલ આખાનું રાજ્ય આપી દીધું. શું રામ વાત કરે છે? રામની કેવી સવળી સમજ હશે. હવે જંગલના રાજ્યમાં કરવાનું શું? પણ જંગલ આપ્યું પણ તમને લાભ શું? છતાં પણ રામ ભગવાન આવું બોલે છે કે હે માતા તમે મારા પ્રત્યે પક્ષપાત રાખ્યો છે. કઈને આવું બોલ્યા. પછી રામ કૌશલ્યાને પગે લાગવા માટે ગયા. કૌશલ્યાને પગે લાગ્યા અને પછી રામ ભગવાન સમાચાર આપે છે. સમાચાર આપતા શું કે છે? પિતા દીન મોહી કાનન રાજુ. મારા પિતાએ મને કયા પ્રકારનું રાજ્ય આપ્યું છે? પિતા દીન,
મારા પિતાએ મને કાનન કહેતા કે જંગલનું રાજ્ય આપી દીધું. હે માં, મારા પિતા મને રાજ્યાભિષેક કરવાના હતા, પણ એના કરતા પણ મોટો રાજ્યાભિષેક કરી આપ્યો. એમાં કેટલા લાભ છે ખબર છે? હું અયોધ્યામાં રહું ને તો વર્ષે શ્રાવણ મહિનો આવે કે પાટોત્સવ આવે ત્યારે જ મને કથા વાર્તાનો લાભ મળે. હવે તો હું જંગલમાં જઈશ એટલે જંગલમાં તો ઋષિ મુનિઓ જ રહેતા હોય, એટલે મારે જેની કથા સાંભળવી હોય દરેકની પારાયણ, સારંગપુર દરેક જગ્યાએ પારાયણ, આસને આસને પારાયણ. એમ હવે તો હું જંગલમાં આવી ગયો એટલે ઋષિ મુનિઓનો સમાગમ મને બહુ થશે. આ રામ બોલ્યા છે, પિતા દીન હમોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોરબડ કાજુ. મને સંત સમાગમ થશે. શું રામની સવળી સમજ છે. આટલી તકલીફો પડવાની હતી. જંગલમાંથી પાછા આવ્યા પછી પણ રામ ભગવાન સૌથી પહેલા પગે કોને લાગ્યા? આપણે તો પાછા આવતા પહેલા પ્લાનિંગ શું કરીએ? હવે છે ને કઈ કઈને બતાવી જ દેવું છે. આયા પછી વાત છે જેલમાં જ નાખી દેવી, નીકળે જ નહીં. બરાબરની સજા કરીએ ને કઈ કઈને. રામ ભગવાન સૌથી પહેલા પ્રણામ કઈ કઈને કરે છે. રામ કૌશલ્યાને પગે નથી લાગતા. પહેલા રામ પોતાની માતા કૌશલ્યા હોવા છતાં પણ કઈ કઈને પગે લાગે છે. અને પછી રામ પોતે બોલ્યા, તાત સ્નેહો ભરત મહિમા, પૌરુષમ વાયુ સુનો, સખ્યમ ચાપી પ્લવગ નૃપતે, ક્વાપી સૌમિત્ર ભક્તિ, સીતા સત્યમ નિજ ભુજબલમ, વૈરીણામ વૈરી ભાવો, જ્ઞાતમ સર્વમ તવ ચરણયોઃ માત એષ પ્રસાદ. હે માતા, તમારી કૃપા થકી મને કેટલું બધું ખબર પડી. રામ બધી સવળી વાતો કરે છે. શું રામનું પોઝિટિવ એટીટ્યુડ હશે? સવળી સમજ કયા પ્રકારની હશે? આ એક સમજ મારા તમારા સૌના જીવનમાં આવી જાય, પ્રશ્ન માત્ર સમી જાય, આપણી ફરિયાદ માત્ર ટળી જાય કે ભગવાને કેમ અમને રાખ્યા, કેમ આવી સ્થિતિમાં રાખ્યા, કેમ આમ કર્યું, કેમ તેમ કર્યું. સવળી સમજ રામચંદ્ર ભગવાન શીખવે છે. શારીરિક દુઃખ આવે તો એ સવળી સમજ. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના નાક કાન કપાતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મહારાજનું ભજન ભક્તિ કરીને આ દશા, લાવો કે પેલાને સીધો કરી નાખું. મુક્તાનંદ સ્વામી શું બોલ્યા કે સ્વામી, અનંત જન્મ બૈરા છોકરા માટે નાક કાન કપાયા છે, આ જન્મે સ્વામી સહજાનંદ માટે નાક કાન કપાઈ નાખશું. સવળી સમજ. એ સવળી સમજથી જીવી શકતા હતા. આપણા જીવનની અંદર શારીરિક દુઃખોની વચ્ચે પણ સવળી સમજ. બબુ કાકા હતા શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ ભક્ત, નિસંતાન હતા, એમના દીકરા નહોતા. કોઈક પૂછે કે બબુ કાકા તમારા છોકરા ક્યાં? બબુ કાકા તો એમ કહેતા કે અમેરિકા ગયો છે ને કે આફ્રિકા ગયો છે. અલા પણ નથી ને કેમ આમ વાત કરો છો? બબુ કાકા કે ગણાને હોય છે તોય કમાવા જાય, તોય ન હોય વાત થઈ જાય છે ને. કે સવળી સમજ. શારીરિક દુઃખોની વચ્ચે પણ સ્થિર રહી શકતા હતા. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા શારીરિક દુઃખો છે. આજે આપણને શરદી થઈ હોય ને, ગણાને ખાલી શરદી થઈ હોય ને તો એમ કે હવે મહારાજની આટલી મહાપૂજા કરી તો શરદી મટતી નથી. એટલે શરદીમાં ટેન્શનમાં આવી જવાનું હોય, માથું દુખે એમાં તકલીફ લાગે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલી શારીરિક તકલીફો છે. સ્વામીજીના આંખમાં લેન્સ છે, મોતિયો ઉતરાયેલો છે. સ્વામીજીને મોઢામાં ચોકઠા છે. પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાઈ છે. સ્વામીજીને હાર્ટની તકલીફ આજે પણ છે. ઈસીપી ટ્રીટમેન્ટ અત્યારે પણ સારંગપુરમાં ચાલુ છે. એમને ગોલ બેડર કાઢી નાખ્યું છે. એમને ઝાડા ઉલટી ક્યારેક ક્યારેક થઈ જાય, ગરમી લાગી જાય અને બધા વધારે વિચરણ થાય તો સાંધાની તકલીફ છે. કમરનો દુખાવો ચાલુ છે. આજની તારીખે પણ વ્હીલચેર ઉપર જ બેસે છે. જાતે સૂઈ શકતા નથી, એમને સુવાડવા પડે છે, ઊંચકીને સુવાડવા પડે છે. રોજની લગભગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 20 ગોળીઓ ખાય છે. 20 ટેબ્લેટ પ્રમુખ સ્વામી મહારાજ જમે છે. એની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ મોઢામાંથી એક શબ્દ બોલતા નથી. કાટ આટલું કરી તો મહારાજ કઈ સુધારો કરતા જ નથી. સ્વામીના મોઢામાંથી ક્યારે એક વાક્ય નીકળે છે કે આટલી શારીરિક તકલીફો કેમ? સવળી સમજ. આ પરિસ્થિતિની વચ્ચે પણ આનંદથી એ રહી શકે છે. આપણા ગ્રંથો, મહાપુરુષોના જીવનો, પ્રસંગો આપણને આ શીખવે છે. શારીરિક સમજ. આર્થિક દુઃખોની વચ્ચે પણ સ્થિરતા. કોઈની કઈ ભૂલ થાય, આપણાથી ભૂલ થાય, એની વચ્ચે પણ સ્થિરતા. મહાપુરુષોના જીવનની અંદર સહેજે સહેજે આપણને પ્રેરણા મળે છે. ઘણી વાર કોઈકની ભૂલ થાય, આપણે આકડા ઉતાવળા થઈ જઈએ છીએ. તો રામ ભગવાને કઈની ભૂલને કેવી ક્ષમા આપી શક્યા છે. તો આપણા જીવનની અંદર પણ આ ગુણે આત્મસાત કરવાનો છે. કોઈ સહકાર ના આપે ત્યારે તકલીફ થાય. 53ની સાલમાં યોગીજી મહારાજ વિચરણ કરતા કરતા રામોદ ગામે પધાર્યા. રામોદમાં મોહનભાઈ કરીને એક હરિભક્ત યોગીજી મહારાજની સાથે માતમ સ્વામી હતા. અને નક્કી એવું થયું કે યોગીજી મહારાજ કથા વાર્તા કરશે અને માતમ સ્વામી રસોઈ કરશે. યોગી બાપા કથા કરવા માટે બેઠા, માતમ સ્વામી રસોઈ કરવા ગયા. અને પછી માતમ સ્વામી રસોઈ કરવા ગયા, પણ પહેલા તો આવા ગેસ કે ગેસની લાઈનો કે સ્ટવ, અશોક સ્ટવ કે કઈ નહોતું. લાકડા નાખવાના, ફૂંકણીથી ફૂંકો મારવાની અને અગ્નિ પ્રજ્વલિત થઈને રસોઈ કરવાની. માતમ સ્વામી ફૂંકો મારી પણ લાકડા લીલા, ધુમાડો થયો. કંટાળ્યા, મૂક્યું તપેલું ગરમ પાણી, હજુ તો પાણી ગરમ નહોતું થયું, અને ત્યાં મૂકી અને ઉપર મેળે જઈને હુઈ ગયા. યોગી બાપાએ કથા પૂરી કરી, શ્રીપતિમ શ્રીધરમ કર્યું અને પછી જોવા ગયા કે રસોઈ થઈ ગયું, એટલે આવો ઠાકોરજીને થાળ કરીએ. તો રસોડામાં ગયા
તે ચૂલા પર તપેલું હતું, પણ તપેલામાં ખાલી પાણી જ હતું, ટાઢું પાણી, કાંઈ નહીં. યોગી બાપાને એમ કે માતમ સ્વામી બધું લઈને જતા રહ્યા છે બીજા કોઈક રૂમમાં, બીજે તપાસ કરી કે માતમ સ્વામી ના મળે, રસોઈ ના મળે. અરે પણ થયું શું, કેમ કઈ દેખાતા નથી? તપાસ કરવા ગયા તો મેળા ઉપર માતમ સ્વામી સૂઈ ગયા હતા. યોગીજી મહારાજ ત્યાં ગયા. યોગીજી મહારાજ કે સ્વામી શું થયું? માતમ સ્વામી કે હું રસોઈ નહીં કરું, તમારે કરવી હોય કરી લો, મારે ખાવું એ નથી, આવા લાકડા છે સળગતા નથી. યોગીજી મહારાજ કાંઈ જ બોલ્યા વગર નીચે ગયા. હવે 12:30-1 વાગે યોગીજી મહારાજે રસોઈ કરવાનો પ્રારંભ, કાંઈ જ કરેલું નહીં, બધી જ રસોઈ બાકી હતી. યોગી બાપાએ રસોઈ કરવાનો પ્રારંભ કર્યો. યોગીજી મહારાજ તો કુશળ હતા, પણ વાર તો લાગે ને. અડધો કલાકમાં બધી રસોઈ થઈ, હરિભક્તોને જમાડવાના હતા, બધી રસોઈ કરી અને પછી યોગીજી મહારાજ માતમ સ્વામીને જગાડવા ગયા. થાળ કર્યા પછી, માતમ સ્વામી ચાલો, રસોઈ થઈ ગઈ છે, થાળ થઈ ગયો છે, આપ જમવા આવો. માતમ સ્વામીને જમાડ્યા, પ્રેમથી ના પડતા હતા તોય, અને પછી નીકળતા હતા. એટલે મોહનભાઈ યોગી બાપા પાસે આવ્યા, યજમાન હરિભક્ત. એ કે સ્વામી આજે તો તમને બહુ તકલીફ પડી નહીં, કારણ કે કથાએ તમારે કરવી પડી અને પછી તમારે મોડે રસોઈ કરવી પડી, પેલાને જમાડવા પડ્યા, પેલા એવા સંત તમારી જોડે આવ્યા, એટલે કેટલી તકલીફ પડી. યોગીજી મહારાજ એક વાક્ય બોલ્યા કે નાના ગુરુ એવું ન બોલશો, માતમ સ્વામી બહુ દયાળુ, કેટલાય સમયથી અમને ઠાકોરજીને થાળ કરવાની સેવા નહોતી મળતી, આજે અમારા હાથે રસોઈ કરવાની તક મળી, માતમ સ્વામી બહુ દયાળુ. શું યોગીજી મહારાજની સવળી સમજ હશે? પોઝિટિવ એટીટ્યુડ કયા પ્રકારનો હશે? આજે યોગીજી મહારાજની જગ્યાએ હું કે તમે હોઈએ તો પહેલા તો કથા કરીને ધારો કે હું જઉં ને, પછી ચેક કરું કે રસોઈ કેમ નથી, એટલે સીધો મેળા પર જ જવું અને હુતા હોય ને ઉઠાડવાના, પાટું મારીને ઉઠાડવાના, ઉઠો કેમ નથી ઉઠતા? તો પહેલા કેવું હતું ને રસોઈ નહોતી કરવી, જાણ તો કરવી જોઈએ ને, તો કથા ટૂંકી કરીને કથા રસોઈ કરવા આવી જાત. ગુસ્સે થઈને આપણે રસોઈ કરીએ પણ પછી રસોઈ કર્યા પછી થાળ કર્યા પછી માતમ સ્વામીને જગાડવા જઈએ? ના કે ઉઠાડવા ના જવાય. અને પછી કદાચ એ ભૂખે આવે, ભૂખ લાગી હોય ને જમવા જાઓ પાછા, કે ના પડતા હતા શું કરવા આયા? જમવા ના દઈએ આપણે. અને પછી બહાર નીકળતા પેલા હરિભક્તે કે બહુ તકલીફ જ પડે ને, આવા જોડમાં હોય શું થાય? હવે જવું કોઠારીને કહી દઉં એટલી વાર છે કે આ બધું આપણને થાય. યોગીજી મહારાજ એક વાક્ય નથી બોલતા, કઈ સ્થિતિમાં જીવતા હશે? રામચરિત માનસ આ છે, રામાયણ જીવંત છે આપણા ગુણાતીત પુરુષોના જીવનમાં. રામની જે સવળી સમજ હતી એ જીવંત છે. પોઝિટિવ એટીટ્યુડ આપણે પણ અયન એટલે આ દરેક સ્થિતિની અંદર આનંદથી રહી શકીએ. અને છેલ્લું, રામનું અયન એટલે શું? રામના જીવનમાંથી સ્થિરતા શીખવાની છે. રામચંદ્ર ભગવાન જયારે જંગલમાં જતા હતા અને જંગલમાં વલકલ વસ્ત્ર પહેરીને ત્યાં ગયા, અને અહીંયા લખે છે કે રામ જંગલમાં જતા હતા, ન ચૈવ રામ પ્રવિવેશ શોકમ શ્રુત્વા ન વિવેથે રામ. રામે સાંભળ્યું કે તમારે જંગલમાં જવાનું છે, છતાં રામના મોઢા ઉપરની એક રેખામાં ફેરફાર નથી થયો. લખ્યું છે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે, ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. કે રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા ત્યારે પણ રામનો મેં ફોટો પાડ્યો હતો, અને રામને જ્યારે જંગલમાં જતા જોયા એ વખતનો ફોટો પણ પાડ્યો છે, છતાં રામના મોઢા પર સહેજ પણ ફેરફાર થયો નથી. કયા પ્રકારની સ્થિરતા હશે રામના મુખારવિંદ પર? આપણે તો ખાલી પહેલી લાઈનમાં બેઠા હોય અને પછી કોઈક નવા મહેમાન આવે ને ઉભા કરીને પાછલી લાઈનમાં જવાનું થાય, અથવા તો કોલિસમાં ગાડીમાં આગલી સીટ પર બેઠા હોય અને પછી પાછળ બેસવાનું થાય. પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય તરત. કશું જ કર્યું નથી, કંઈ માર્યા નથી, છતાં પણ સહેજ અપમાન થાય અને મોઢાની રેખામાં ફેરફાર થઈ જાય છે. રામને જંગલમાં જવાનું થયું છે, સહેજ ફેરફાર થતો નથી. કઈ સ્થિરતા હશે? રામ રાજ્ય આયેગા એટલે અયોધ્યામાં રામ મંદિર થઈ જશે એટલે રામ રાજ્ય આવી જશે. રામ રાજ્ય એટલે રામની જેમ જંગલમાં જવાનું થાય. આપણે જંગલમાં તો નથી જવાનું, પણ કદાચ ખુરશી પરથી ઉભા કરી નીચે બેસાડીને મોઢું વસ્તુ રાખીએ તો રામ રાજ્ય જ છે. રામ રાજ્ય એટલે રામ મંદિર થાય એવું નહીં. ખુરશી પરથી ઉભા કરી નીચે બેસાડીને મોઢું વસ્તુ રહે તો રામ રાજ્ય છે. આ સંકલ્પ કરવાનો છે. રામનું અયન આ છે, આપણને શીખવે છે. આ ક્યારે શક્ય બને? ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા એ નહીં. આપણે બધા એવા છીએ, ક્યારેક સુખી ક્યારેક દુખી, બારમાસીના ફૂલ જેવા નથી. એક ભાઈ બહુ મોટા બિઝનેસમેન હતા, એમના હૈદરાબાદ બાજુ જવાનો કોલ આવ્યો તાત્કાલિક કે બિઝનેસ માટે આવી જાઓ. હવે રાજકોટ જેવા શહેરમાં રહે, હવે તાત્કાલિક ત્યાં જવાનું ટિકિટ બુક નહોતી કરાવી, એટલે એમને એરપોર્ટ પર ફોન કર્યો કે મારે પ્લેનમાં જવું છે, પ્લેનની ટિકિટ, સોરી સર કે વી કાન્ટ ગીવ યુ ટિકિટ, કારણ કે પેક છે, વિમાન હાઉસફુલ થઈ ગયું છે. એટલે દુઃખી થઈ ગયા. શું થયું બાળકો? ટિકિટ ના મળે એટલે દુઃખ થાય ને, આ ભાઈ દુઃખી થઈ ગયા. પછી થોડીક વાર પછી ફોન આવ્યો કે સર યુ આર લકી, યુ ગોટ ધ ટિકિટ, તમને ટિકિટ મળી ગઈ છે, તમે પ્લેનમાં મુસાફરી કરી શકશો.
એટલે આ ભાઈ કેવા થઈ ગયા? સુખી થઈ ગયા, પાછા સુખી થઈ ગયા. હવે પાછા પોતાની ગાડીમાં બેસીને જતા હતા. થોડીક મિનિટો પછી પ્લેન ઉપડવાનું હતું. ગાડીમાં બેસીને ત્યાં એરપોર્ટ પર પહોંચવાનું હતું. ત્યાં ગાડીમાં પાછલા વ્હીલમાં પંક્ચર પડ્યું. હવે સ્ટેશન સુધી પહોંચવાનું હતું, એરપોર્ટ સુધી, અને પંક્ચર પડ્યું એટલે ગાડી ઉભી રહી ગઈ. એટલે પાછા કેવા થઈ ગયા? શું બોલવાનું તમારે? દુઃખી થઈ ગયા, દુઃખી થઈ ગયા પાછા. હવે કઈ રીતે જવું? એટલે ત્યાં એક રિક્ષાવાળો મળ્યો. એ કે સર કે ચિંતા ના કરો, તમને લઈ જાઉં. લિફ્ટ આપી બેસાડી દીધા અને પાછે સામે એરપોર્ટ દેખાવા માંડ્યું. એટલે શું થઈ ગયા? પાછા સુખી થઈ ગયા કે વાહ, કેવો એરપોર્ટ દેખાવે, વાંધો નહીં આવે. અને ત્યાં એરપોર્ટ આવવાનું જતું નજીક જ 1 કિલોમીટર જેવું કંઈક હશે, ત્યાં વચ્ચે ફાટક પડી ગયું. એટલે પાછા શું થઈ ગયા? દુઃખી થઈ ગયા. ટ્રેન આવતી હતી એટલે દુઃખી થઈ ગયા પાછા. અને પેલો રિક્ષાવાળો કે સાહેબ ચિંતા ના કરો, મને છે ને અંડરબ્રિજ વાળો રસ્તો ખબર છે, કે તમને નીચેથી લઈ જઈશ, ગરનાળાની નીચેથી. એટલે નીચેથી લઈ ગયો, પાછું દેખાયું એરપોર્ટ. એટલે પાછા શું થઈ ગયા? સુખી થઈ ગયા. એરપોર્ટ પર પહોંચ્યા અને કે મારું પ્લેન ક્યાં ઊભું છે, કે મારે ત્યાં અંદર સામાન મૂકવાનો છે. એ કે સોરી સર, તમારું પ્લેન તો હમણાં જ ઉપડી ગયું. એટલે પાછા શું થઈ ગયા? દુઃખી થઈ ગયા. ત્યાં વેઇટિંગ લિસ્ટમાં બેઠા હતા લંચમાં, અને ત્યાં સામે વિડીયો ચાલુ હતો ટીવી સ્ક્રીન ઉપર, ન્યૂઝ ને બધા. અને ત્યાં ન્યૂઝમાં સમાચાર આવ્યા કે હમણાં 15 મિનિટ પહેલા જે પ્લેન ઉપડ્યું હતું એ પ્લેન ક્રેશ થઈ ગયું, પ્લેન તૂટી ગયું. એટલે પાછા પેલા ભાઈ શું થઈ ગયા? સુખી થઈ ગયા. વાહ, કે બચી ગયા. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આપણું ગમતું થાય ત્યારે સુખી, આપણું ગમતું ના થાય ત્યારે દુઃખી. હું ને તમે બધા દિવસમાં 70 વાર સુખી ને 70 વાર દુઃખી. છોકરાઓને સવારે ઉઠાડો ત્યારે કેવા હોય? દુઃખી. સ્કૂલમાં જવા ટાઈમે દુઃખી, સ્કૂલનો છૂટવાનો બેલ પડે ત્યારે સુખી. અત્યારે પરીક્ષાઓ આવે ત્યારે દુઃખી, ને પરીક્ષાઓ પૂરી થાય ત્યારે સુખી. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી. આ સતત ચાલ્યા કરે છે. પણ એમ નહીં, પરીક્ષા હોય કે ના હોય હંમેશા સુખી રહે. કોઈક બોલાવે કે ના બોલાવે હંમેશા સુખી રહે. એ સ્થિરતા આ છે. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આના માટે આવ્યા હતા, બ્રહ્મરૂપ કરવા માટે. રામ ભગવાનની જે સ્થિતિ હતી, બ્રાહ્મી સ્થિતિ, ગમે તે વિપરીતતાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકાથી પાછા આવવું પડ્યું, છતાં પણ એમના મોઢાની રેખા ઉપર પણ લેશ માત્ર ફેરફાર નહીં. રામનું અયન એટલે આ છે. આપણે સાંભળવાના આ છીએ. રામચરિત માનસમાં તો ઘણી વાતો છે. મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે 1 મહિના સુધી ચાલે તો પણ આ કથા વાર્તા પૂરી થઈ નથી. રામાયણ શતકોટી અપારા, એની વચ્ચે શોર્ટ એન્ડ સ્વીટ એનો જમાનો છે. અને ટૂંકાની અંદર સારભૂત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને પાછું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે રાજાના દીકરાને એક દિવસે કદાચ રાત દઈ દેવાય, પણ વિદ્યા તો એક દિવસે ન દેવાય, ધીમે ધીમે દેવાય. એટલે આજે કથા વાર્તાને આપણે વિરામ આપીશું, પણ એ પહેલા મનમાં સંકલ્પ કરીએ. અહીંયા જે કથા વાર્તા 3 દિવસ ને પછી 1 દિવસ આરાધના છે, પછી પાટોત્સવનું મુખ્ય પર્વ છે, એ બધો લાભ લેવાના છીએ. અહીંયા આપણે ખરા અર્થની અંદર શ્રોતા બનીને આવવું છે, કંઈક પામવું છે. ઘણી બાર લોકમાં પણ પારાયણની આના કરતા પણ સારી કથાઓ કરનારા તો દુનિયામાં કથાકારોની કોઈ ખોટ નથી. અને સારામાં સારો બિઝનેસ છે. કદાચ કોઈ કરવો હોય તો આવી જજો. બાર લોકો ધંધો કરતા જ હોય છે. રામાયણની ચોપાઈઓ અને શ્લોકો બધા કંઠસ્થ કરી, આમાં આ ધંધામાં કોઈ મંદી છે જ નહીં. હા, આ તમારા બધાને મંદીઓ નડે. કથાકારો બાર બધા કથા કરતા એને કોઈ મંદી હોતી જ નથી. આપણે તો જો કે કોઈને પ્રોફેશન નથી, પ્રમુખ સ્વામી મહારાજના કોઈ સંતોને. પણ કહેવાય એ માગું છું કે પેટને અર્થે પુરાણી થનારા દુનિયામાં કેટલાય છે, પણ અહીંયાથી આ મંચ ઉપરથી જે કઈ વાતો થવાની છે, ન તો મારી વાતો છે, પણ રામાયણની વાત છે, આ રામચરિત માનસની વાત છે. આપણે સંકલ્પ કરો છે કે ખરા અર્થની અંદર એવા આશ્રિત બનીને, મુમુક્ષુ બનીને વાત સાંભળવી છે. 3 દિવસ 5 દિવસ સુધી સળંગ લાભ પ્રાપ્ત કરવો છે. શ્રોતાઓના 2 પ્રકાર જણાવે છે. એક શ્રોતાઓ કાગડા જેવા હોય, બીજા શ્રોતા કૂતરા જેવા હોય. માફ કરજો, તમને નથી કહેતો, પણ આ તો શ્રોતાઓના પ્રકાર છે. કૂતરો શું કરે? કૂતરાને પોતાને રોટલીનો થપ્પો મળે ને, કૂતરો પોતે ખાઈ જાય, પોતાને ખવાય એટલી બાકીની માટીનો ખાડો કરે અને માટીમાં દાટી દે, અને પછી બીજા દિવસ માટે પોતે રાખી મૂકે કે આવતીકાલે કે પછી ખાઈશું. કોઈ બીજાને બતાવે નહીં. આવા બધા હોય છે. કૂતરા આ ધંધો કરે. અને કાગડો શું કામ કરે? કાગડો પોતાને ખબર પડે કે આમના લગ્ન છે, રિસેપ્શન છે, હમણાં છેલ્લે વાઇન્ડ અપ થશે, અઠવાડ બહાર નાખશે, એટલે કાગડો કા 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 કરી મૂકે, આખી નાત ભેગી કરી દે. અને બધા સમાજમાંથી, એના 24નો સમાજ ને, 22નો સમાજ ને, 17નો સમાજ ને, જેટલા કઈ સમાજ હોય એ બધામાંથી બધાને જાણ કરી દે. એટલે બધા કાગડા એક સાથે આવી જાય. શ્રોતાના 2 પ્રકાર છે. આપણે કયા પ્રકારના બનવાનું સમજાય છે? કાગડા જેવા આમ નહીં થવાનું, પણ કાગડા જેવા શ્રોતા બનવાનું. આવતીકાલે કથામાં આવીએ ત્યાં સુધી આપણી પાસે લગભગ 23 થી 24 કલાક છે. આપણે કા કા કરવાનું છે.
કાકા એટલે SMS થઈ શકે છે, બરાબર? ઇટ્સ એ કાકા, વન ટાઈપ ઓફ કાકા. મોબાઈલ થઈ શકે છે. કદાચ આના કરતા વધારે સંખ્યામાં આવશો, મારે જે બોલવાનું છે એ જ હું બોલવાનું છું. ઓડિયન્સ સાથે આપણને કોઈ નિસ્બત નથી, પણ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના બન્યા છીએ, આપણા યોગમાં પ્રત્યેક વ્યક્તિને લાવવી જ. હું તો પહેલી વાર આ મંદિરમાં, અમે રોડ પરથી ઘણી વાર નીકળ્યા, પણ બોરસદ મંદિરના દર્શન જ પહેલી વાર મને થયા અને આવવાનું પહેલી વાર થયું. પણ અદભુત, આખું ખૂબ સુંદર. અમારે રાજકોટમાં બી જગ્યા હોય તો લેન્ડસ્કેપ ને બધું બહુ સરસ થાય. એટલે આટલું સુંદર સ્થાન છે, સ્વામીજી આટલું સુંદર સ્થાન આપ્યું છે. પણ હવે સંકલ્પ કરવાનો. અમે રિલાયન્સમાં ગયા હતા, મુકેશ અંબાણી બધાની ચેમ્બર છે, એ લોકોની ચેમ્બરમાં એક વાક્ય લખેલું છે, પાપા કા સપના સબકા માલ અપના. શું છે? પાપા કા સપના સબકા માલ અપના. કે મારા બાપુજી ધીરુભાઈનું સપનું હતું, ધીરુભાઈ અંબાણીનું, દુનિયામાં જેટલો માલ હોય બધો આપણો જ હોય. પેટ્રોલ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ગાડલા ઓશિકાના કવર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ફાઈબર, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ, ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. બધું રિલાયન્સનું. શાકભાજી રિલાયન્સના મળે છે, બધું. કેટલું બધું આવે છે હવે તો, દરેક જગ્યાએ રિલાયન્સ માર્કેટ, મની કેર, એ બધું રિલાયન્સનું. અને બે દીકરા ભેગા થઈને મંડી પડ્યા છે આખા ભારતમાં. કેટલા સેક્ટરની અંદર એ લોકોએ રિલાયન્સને છોડી દીધું. જો ધીરુભાઈ અંબાણીના બે છોકરા ભેગા થઈ અને આખા ભારતના બધા માણસોને ધીરુભાઈ અંબાણીની ઝપટમાં લઈ શકતા હોય, તો પ્રમુખ સ્વામી મહારાજના બોરસદના આટલા છોકરાઓ ભેગા થઈને બોરસદને ઝપટમાં ના લઈ શકે? આપણે આટલા ભેગા થઈને બોરસદને સંદેશો ના પહોંચાડી શકીએ? નક્કી કરવું પડે. પાપા કા સપના, બાપા કા સપના, બોરસદ કા સમ માલ અપના. આપણા યુગમાં જેટલા આવે દરેકને વાત આપવી જ, દરેકને માલ આપવો જ. સમગ્ર વિશ્વની અંદર અનેક અનેક ઉદ્યોગો સાથે માણસો સંકળાયેલા છે. પોતાના પેટનો ખાડો પૂરવા માટે માણસો વિવિધ વ્યવસાય કરતા હોય છે. આ તમામ ઉદ્યોગોની અંદર એક ફિલ્મ ઉદ્યોગ છે. પ્રતિવર્ષ વિશ્વની અંદર હજારોની સંખ્યાની અંદર ફિલ્મ બને છે, પિક્ચર બને છે. થોડાક વર્ષો પહેલા, લગભગ 1986ના વર્ષની અંદર સમગ્ર વિશ્વની અંદર જેટલી કઈ ફિલ્મ બને છે એની અંદરથી એક ફિલ્મને પ્રાઇઝ આપવાનું હતું. હમણાં આપ જો ન્યૂઝપેપર સાથે પરિચિત હોય તો થોડાક દિવસો પહેલા ભારતે એક સિદ્ધિ પ્રાપ્ત કરી. એક ફિલ્મ માટે ભારત જગતને, ફિલ્મ જગતને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા. એમ કંઈક આ એવો જ એવોર્ડ હતો. કોણ સારામાં સારી ફિલ્મ બનાવે છે, પણ સાથે સાથે શરત એ હતી કે આ ફિલ્મ એ કોઈ લવ સ્ટોરી આધારિત કે કોઈ કલ્પના આધારિત ન હોવી જોઈએ. વાસ્તવિક જગતની અંદર જે બનતું હોય તે ફિલ્મની અંદર દર્શાવવાનું. મોટે ભાગે જે દુનિયામાં વાસ્તવિક જગતમાં શક્ય નથી હોતું એ ફિલ્મમાં બતાવવામાં આવે છે. ફિલ્મમાં 5-7 મિનિટના એક ગીતની અંદર 5-5, 6-6 વાર કપડાં બદલાઈ જાય. વાસ્તવિક જીવનમાં વર્ષમાં માંડ 1-2 જોડી આવે, 5-7 મિનિટમાં કપડાં ન બદલાય. ફિલ્મના એક ગીતની અંદર એક સીન કાશ્મીરનો હોય અને આફ્ટર ધ 1 સેકન્ડ અથવા તો 1 મિનિટ બીજો જ સીન કન્યાકુમારીનો આવી જાય. વાસ્તવિક જગતમાં કોન્કર્ડ પ્લેનમાં બેસો ને તો 1 મિનિટમાં કાશ્મીરથી કન્યાકુમારીમાં ના પહોંચાય. ઇટ્સ નોટ અ ફેક્ટ, એ રિયાલિટી નથી, કેવળ કલ્પના છે. ફિલ્મના પડદા ઉપર માણસો ખૂબ સારા દેખાય છે, વાસ્તવિક જીવનમાં એવું જીવન ન પણ હોય. લગે રહો મુન્નાભાઈ ફિલ્મના પડદા ઉપર સંજય દત્તની ગાંધીગીરી બહુ જ સારી લાગે, પરંતુ વાસ્તવિક જીવનમાં એનું પોતાનું વ્યક્તિગત જીવન ગુંડા જેવું. એટલે તો પોલીસથી બચતા ફરવાનું, જાત જાતના વોરંટની સામે અથડાતા ફરવાનું મારા કરતા વિશેષ જાણો છો. તો કહેવાય એ માગું છું કે પડદા પરનું જીવન અને વાસ્તવિક જીવન અલગ છે. એકવાર એક શિક્ષકે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે ફિલ્મની લાઈફમાં અને વાસ્તવિક લાઈફમાં ભેદ શું? ફિલ્મના લગ્ન જીવનમાં અને વાસ્તવિક લગ્ન જીવનમાં કોઈ ફરક ખરો? છોકરાઓ જવાબ ન આપી શક્યા. શિક્ષક પ્રત્યુત્તર આપે છે કે ફિલ્મની અંદર લગ્ન કરવા હોય હીરોની હિરોઈનને, એટલે એકાદો વિલન હોય, કા છોકરીનો બાપ વિલન હોય, કા છોકરાનો બાપ વિલન હોય, અથવા તો કોઈ ત્રીજો વિલન હોય. એટલે લગ્ન કરવા માટે વિલનને મારવાનો. બિફોર મેરેજ ફિલ્મમાં ફાઇટિંગ થાય અને પછી મેરેજ થાય. ફિલ્મના લગ્ન જીવનમાં ફાઇટિંગ પહેલા આવે ને પછી લગ્ન આવે. વાસ્તવિક જીવનમાં પહેલા લગ્ન આવે પછી ફાઇટિંગ આવે. એટલે સરળ નથી. આ શરત એક આવી હતી. બીજી શરત એવી હતી, ધ શોર્ટેસ્ટ ફિલ્મ ઇન ધીસ વર્લ્ડ, ટૂંકામાં ટૂંકી ફિલ્મ બનાવવાની હતી. ફિલ્મો તો લાંબી જોઈએ, 3-3 કલાકની ફિલ્મો. થિયેટરમાં જોયા પછી છેલ્લે ધ એન્ડનું બોર્ડ આવે
તો એ માણસો ઊભા ન થાય. પેલો બત્તી મારે કે ઊભા થાવ, બીજા શો વાળા હવે આવશે. ઊભા થઈએ છતાં પણ આપણા પગ એક્ઝિટ બાજુ હોય અને મોઢું તો સ્ક્રીન બાજુ હોય. છેલ્લે જોતા જાય કે નેક્સ્ટ કયું ફિલ્મ આવવાનું છે. એડવર્ટાઇઝમેન્ટ જોતા જાય. માણસોને ઇન્ટરેસ્ટ છે, ગમે છે, તો ફિલ્મ લાંબી ગમે. કોઈ દિવસ થિયેટરમાં તમે ઘડિયાળ લટકાયેલા મોટે ભાગે નહીં જુઓ. થિયેટરમાં કોઈ ઘડિયાળ સામે ચેક નથી કરતા વારે ઘડીએ કે ક્યારે પૂરું થશે. પણ કથામાં આવે એટલે તરત ચેક કરશે. થોડું ઘણું વધારે થાય એટલે ચેક કરશે. અહીંયા અમને પાછા સમય કહેવામાં આવશે. કથા તો ટૂંકી જોઈએ, ફિલ્મો લાંબી જોઈએ. રસ છે, પણ અહીંયા શરત એવી હતી, ધ શોર્ટેસ્ટ ફિલ્મ ઇન ધીસ વર્લ્ડ. ટૂંકામાં ટૂંકી ફિલ્મ. યુ કાન્ટ ઇમેજિન, આપ કલ્પના નહીં કરી શકો. એ ફિલ્મ કેવળ 40 થી 45 સેકન્ડની જે હતી એને પ્રાઇઝ મળ્યું. વોટ વોઝ ધેટ સ્ટોરી? હું તમને થોડીક આવી વાતો કરું એટલે એમ ના માનતા કે બધા ફિલ્મો જોઈએ છીએ. પણ આ તો જે કંઈ વાંચન આપના જેવા કોઈ મળ્યા હોય એના આધારે હું આપને વાત કરું છું. સ્ટોરી શું હતી? રામચરિત માનસની કથાનો પ્રારંભ કરું એ પહેલા આપને વિષય વસ્તુ સમજાવવા માટે હું એ વાત જણાવું છું. સ્ટોરી કંઈક એવી હતી, એક વ્યક્તિ ઇન્જર્ડ થયેલો હતો, ગંભીર હતો, ઈજાગ્રસ્ત હતો. એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. બચી શકે એવી શક્યતા નહોતી. સગાવાલા રોકકળ કરે છે, ડોક્ટરોને આજીજી કરે છે, પગમાં પડે છે. ઓપરેશન થિયેટરમાં એન્ટર થઈ ગયું એનું સ્ટ્રેચર. ડોક્ટર, નર્સિસ બધા અંદર ગયા, સગાવાલા બહાર રોકાઈ ગયા. રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ. કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. આફ્ટર સચ સેકન્ડ, થોડીક સેકન્ડ પછી ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ. કેસ ઇઝ નોર્મલ. વ્યક્તિ સાજો થઈ ગયો. ડોક્ટર બહાર આવ્યા. પેલો વ્યક્તિ સાજો બહાર આવ્યો. એના પગમાં પડી ગયા. ડોક્ટરના પગમાં સગાવાલા પુષ્પગુચ્છ આપવા લાગ્યા, બુકી આપવા લાગ્યા, અભિનંદન આપવા લાગ્યા. જે વ્યક્તિ હમણાં જ ઈજાગ્રસ્ત હતો અને 40 સેકન્ડમાં, કારણ કે ફિલ્મ પૂરી કરવાની હતી એટલે થોડીક સેકન્ડમાં આવું બતાવી દેવું પડે, 40 સેકન્ડમાં તો એ વ્યક્તિ સાજો થઈને બહાર નીકળતો હતો. હજુ હોસ્પિટલના કેમ્પસમાંથી બહાર નીકળે એ પહેલા જ હોસ્પિટલની અંદર કેમ્પસમાં એક કોલિસ જેવી કાર એન્ટર થઈ. એના પાછલા ગ્લાસ નીચે ઉતર્યા. એમાંથી AK-56 ગન નીકળી અને ગનમાંથી બુલેટ છૂટી. જે વ્યક્તિને હમણાં જ ડોક્ટરોએ સાજો કર્યો હતો એને આતંકવાદીઓએ અથવા તો કેટલાક ગુંડાઓએ મારી નાખ્યો. અહીંયા ફિલ્મ પૂરી થઈ ગઈ. આમાં શું મજા આવે બાળમંડળ? એ કઈ ગીત ન આવ્યું, કઈ ડ્રેસ ન બદલાયા, કઈ બીજી કોઈ એવી મારામારી ના આવી, હીરો હિરોઈન ના આવ્યા. આમાં મજા આવે એવું શું છે? આમાં વાસ્તવિકતા શું છે? છેલ્લે એક વાક્ય લખેલું આવે છે, ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ શૂટ યુ. અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. સમાજની પરિસ્થિતિ આ છે. આજે દુનિયાની અંદર જેટલી ઝડપથી બુલેટ પ્રૂફ જાકીટ બની રહ્યા છે, નેતાઓ ઇલેક્શન આવે છે ને બધા બુલેટ પ્રૂફ જાકીટ પહેરીને ઘણા નીકળશે, કારણ કે બીક હોય કદાચ કોઈક મારી નાખશે તો. બ્લેકેટ કમાન્ડો રાખ્યા હોય. જેટલી ઝડપથી બુલેટ પ્રૂફ જાકીટ બની રહ્યા છે એટલી જ ઝડપથી બુલેટ પ્રૂફને પણ વિંધી નાખે એવી બુલેટ્સ બની રહી છે. જેટલી ઝડપથી મેડિસિન, દવાઓ બની રહી છે વ્યક્તિઓ સાજા થાય એના માટે, એટલી જ ઝડપથી, કદાચ એના કરતાં પણ વધારે ઝડપથી એવા પોઈઝન પણ બહાર આવી રહ્યા છે. ગુટકા, પડીકીઓ, વ્યક્તિઓ મરે એના માટે એટલા જ વ્યસનો પણ સામે સામે બનતા રહ્યા છે. પુસ્તકો બહાર પડે છે. અમેરિકામાં થોડાક સમય પહેલા એક પુસ્તક બહાર પડ્યું હતું, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. આત્મહત્યા સરળતાથી કઈ રીતે કરવી. ઘણા જીવતા તો નથી આવડતું પણ મરતા ના આવડે. ટ્રેનના પાટા પર હુઈ જાય પણ ટાઈમ ન જોયો હોય. ટ્રેનના ટાઈમ જોઈને સૂવું જોઈએ. પંખે લટકે વજન વધારો હોય પંખિયા વળી જાય. તો કેટલા વજન વાળાએ કેવા પંખે લટકવું, અથવા તો કઈ કંપનીના ઝેર ખાવા. બિલ્ડિંગ પરથી કેટલા માળથી ઓછામાં ઓછા તો પડવું. એક ભાઈ ઉપર હમણાં વચ્ચે કે પ્લેન ક્રેશ થયું, પ્લેન વાળા બચી ગયા, નીચે વાળા મરી ગયા. ઘણા ઉપરથી આત્મહત્યા કરવા માટે પડે તો નીચે જતો હોય મરી જાય, પોતે બચી જાય. તો એમાં 100 જેટલા ઉપાય બતાવવામાં આવ્યા છે, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. મહેસાણા પારાયણ કરવા ગયો તો તારે એક ભાઈ મને એક બુક આપી ગયા હતા, કટિંગ હતું ગુજરાત સમાચારનું. એમાં એક બેગ શોધાઈ છે પ્રદેશમાં, મર્સી કિલિંગ બેગ. ઘણી વાર આત્મહત્યા કરવાના વિચાર ઘણા ના આવે પણ અઘરું છે. હા, મરી જવું પણ. ઘણા કુવામાં પડવા જાય, નીચે જોવો કે ઊંડું બહુ છે, પાછા આવતા રહે. અઘરું લાગે કે તરત કઈ મરી જવું સહેલું નથી. તો એની અંદર ઉપાય એક બતાવ્યો તો મર્સી કિલિંગ બેગ. એક બેગ આવે છે સદરા જેવું, જબ્બા જેવું. આમ તમે પહેરો એટલે થોડીક સેકન્ડમાં તમે મરી જાઓ, તમને બહુ વેદના ના થાય, પીડા ના થાય એવી એ સરસ કપડું શોધાઈ ગયું છે. તો એ કોઈ મને પારાયણ પછી પૂછવા ના આવતા ક્યાં મળે છે, બરાબર? કારણ કે મને હજુ મળ્યું નથી. આ તો પેલા ભાઈ મને કટિંગ આપી ગયા હતા. ઘણા એમ કે પોતા માટે નહીં, કોકને પહેરાવત કામ લાગે, પણ આપણે જરૂર નથી, કોઈને પહેરાવવું નથી.
પણ આવી બેગ શોધાઈ છે. જેટલી ઝડપથી માણસને બચાવવાના પ્રયત્નો એટલી જ ઝડપથી માણસને મારવાના પ્રયત્નો. અહીં આપ કથા સાંભળવા માટે આવ્યા. આજે સમગ્ર વિશ્વની અંદર કથાઓ, પારાયણો, આવા પ્રવચન માળાઓ ક્યાંક ને ક્યાંક ચાલતી હશે. માણસને સન્માર્ગે લઈ જવા માટે એટલી જ ઝડપથી માણસો બગડે એના માટે થિયેટરો, બાર, પાર્લરો એ પણ એટલી ઝડપથી ચાલી રહ્યા છે. અડધું વિશ્વ અધઃ પતન તરફ દોરી જાય એવું છે, અડધું વિશ્વ એ આપણને આગળ વધારે છે. અડધા કરતા પણ વધારે અધઃ પતન તરફ દોરી જાય એવું છે. એની વચ્ચે ત્રિદિવસીય આ સત્ર, આપણું આ સત્ર છે, આ પારાયણ છે, પાટોત્સવ નિમિત્તેની રામચરિત માનસની આ પારાયણ છે. આ પારાયણ કયા અભિગમથી આપણે સમજવાના છે, કયા અભિગમથી જોવાના છીએ, કઈ રીતે સાંભળવાના છીએ. પહેલું આ જે 3 દિવસનું સત્ર છે, એક શબ્દ સત્ર છે. શબ્દો આપણે હું બોલીશ, આપ શબ્દો સાંભળશો. શબ્દ માટે એવું કહેવાયું છે કે શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોન હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દમાં એની કઈ શક્તિ છે, શબ્દના આધારે શું થઈ શકે છે. જે રામાયણની હું આપ સૌને વાતો કરવાનો છું, આપણે બધા સાથે મળીને રામાયણના પ્રસંગોનો વિચાર વિમર્શ કરવાના છીએ. એ રામાયણના બંને લેખકો એ શબ્દોની નિપજ છે. આપણે ટાઇટલ બેનરમાં એવું લખ્યું છે રામચરિત માનસ. કેટલાકને પ્રશ્ન થાય કે રામચરિત માનસ એટલે શું રામાયણથી જુદું છે? રામચરિત માનસ એટલે રામાયણ જ છે. રામાયણ મૂળ લખાયું છે વાલ્મીકીજી ગ્રંથ દ્વારા. એ વાલ્મીકી દ્વારા લખાયેલો સંસ્કૃત ભાષાનો ગ્રંથ એ રામાયણ છે. પણ સામાન્ય માણસો બધા સંસ્કૃત વાંચી ન શકે, ઉકેલી ન શકે, સંસ્કૃતની પારાયણો ન કરી શકે. એટલે તુલસીદાસે, ગોસ્વામી તુલસીદાસજીએ એ જ રામાયણને લઈને એને સરળ ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર પદ્યાત્મક સ્વરૂપ આપી એને રામચરિત માનસ એવા શીર્ષક હેઠળ રામાયણની કથાને વર્ણન કર્યું છે, લેખન કર્યું છે. એટલે કોઈ ફરક નથી રામચરિત માનસ અને રામાયણ વચ્ચે, સિવાય કે અમુક સાહિત્યનું વર્ણન, કેટલાક કર્ણોપકર્ણ સાંભળતા એવા પ્રસંગો કદાચ થોડાક જુદા હોઈ શકે. પણ આ બંને રામાયણના લેખકો એ શબ્દની નિપજ છે. વાલ્મીકી રામાયણના લેખક છે વાલ્મીકીજી. બાળકોને પાઠ્યપુસ્તકમાં કદાચ પાઠ આવતો હોય તો, હવે બિન સાંપ્રદાયિક ભારતમાં રાખ્યો કે નહીં મને ખબર નથી, પણ પહેલા તો આવતો હતો વાલ્મીકીજીનો પાઠ. વાલિયા હતા, લૂંટારા હતા. નારદજી પસાર થતા હતા અને પૂછ્યું કે તું શા માટે આ કરે છે? મારા સગા સ્નેહી માટે, પરિવારજનો માટે. તો એ તારા પાપમાં ભાગીદાર ખરા? ઓબ્વિયસલી હોય જ ને. પૂછવા ગયો કે તમે મારા પાપમાં ભાગીદાર ખરા? એ કે ના, કે અમે ક્યાં શેર બજારનો ધંધો કરવાનું કીધું તું, ડબ્બા ટ્રેડિંગમાં હલવાઈ જાય પછી કોઈ ભાગીદાર ના થાય. એ કે તું બીજો ધંધો કર. ના પાડી દીધી. વાલી આવ્યા અને પરિવર્તન થયું. એક શબ્દ, કેવળ એક શબ્દ. અહીંયા તો આપણે હજારો નહીં લાખો શબ્દ સાંભળવાના છીએ. નારદજીએ વાલિયાને કેવળ એક શબ્દ રામ, રામ આપ્યો. રામનું રટણ કરવા લાગ્યા, પરિવર્તન થયું. વાલિયામાંથી વાલ્મીકી શબ્દને આધારે બન્યા છે, સંતની કૃપાને આધારે બન્યા છે. કઈ કક્ષાનું પરિવર્તન! જે ખૂની હતા, જેને પોતાના સમગ્ર જીવનમાં અસંખ્ય માણસોને લૂંટ્યા છે, જેને પોતાના જીવનમાં કેટલાયને માર્યા છે, કદાચ હત્યાઓ પણ કરી હશે, એ ખૂની મુનિ બની શકે? શોકઃ શ્લોકત્વમ આગત. જે વ્યક્તિ માણસને મારતા નહોતો અચકાતો, એ વ્યક્તિ જ્યારે ક્રૌંચ પક્ષીનો વધ જુએ અને હૃદયની અંદરથી એની વીણા એકદમ સ્ફુરી ઉઠે અને અનુષ્ટુપ છંદ આખો ઉભો થઈ જાય, રામાયણની રચના થઈ જાય. 24,000 શ્લોકોનું ભવ્યાતિ ભવ્ય રામાયણની રચના કરી નાખી વાલ્મીકીજીએ. સંતની કૃપા, સંતના શબ્દો એ વાલ્મીકીનું નિર્માણ કરી શકે છે. બીજા છે રામચરિત માનસના લેખક ગોસ્વામી તુલસીદાસ. એ કામાસક્ત હતા, પરંતુ પોતાની પત્નીના શબ્દો, રત્નાવલીના શબ્દો લાગ્યા. જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં તેરા પલા ન પકડે કોઈ. શબ્દ લાગ્યા, બાણ વાગી ગયા. અને જે વ્યક્તિ કામાસક્ત હતા એ વ્યક્તિ રામાસક્ત બની ગયા. જે પોતાની પત્નીમાં આસક્ત હતા એ રામ સીતાની પ્રીતિની અંદર આસક્ત બની ગયા. કયા લેવલની પ્રીતિ થઈ ગઈ! રામ રામનું સતત એના મનની અંદર અખંડ રટણ રહ્યા કરે. રામ જેના જીવનનું એક અભિન્ન અંગ બની ગયા, એવા તુલસીદાસ બની શક્યા એક શબ્દને આધારે. શબ્દ આ કામ કરી શકે છે તો આપણે સતત 3 દિવસ શબ્દ સત્રમાં જોડાવાના છે. એમ ન માનીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે આ તો નવરા બેઠા છીએ. નવરા નથી બેઠા. રોડ પરથી કેટલાક માણસો પસાર થતા હોય, આ લોકના કહેવાતા ડાયા માણસો, અખ્તર ડાયા મહારાજના વચનામૃત પ્રમાણે, ત્યારે લાગે કે આ બાવાઓ નવરા છે, સાંભળનારા નવરા છે, આટલા કલાક બેસે એના કરતા કંઈક કામ ધંધો કરવો જોઈએ ને. શું નવરા બેઠા છીએ? રોડ પર ઉનાળાના સમયમાં અથવા તો
બારે માસ પેલા રોડના કામ કરતા હોય છે. પંચમહાલના ગોધરાના બધા મામુઓ બધા રોડ પર મજૂરી કરતા હોય છે, ડામરનું કામ કરે, દિવસ આખો કામ કરે, ખરી ગરમીમાં કામ કરે. એક તો ઉપરથી સૂર્યપ્રકાશની ગરમી, એમાં પેલો ડામરને ગરમ કર્યો હોય ડામરની ગરમી, એમાં કોન્ટ્રાક્ટરની ગરમી, બીડી પીતો હોય બીડીની ગરમી, આ બધી કેટલીય ગરમીઓની વચ્ચે એ માણસ કામ કરતો હોય, સાંજ સુધી કામ કરે, પેલા છોકરાને છાના રાખે, અને એની વચ્ચે વચ્ચે આખા દાડાના 75 કે 100 કે 125 બહુ તો આટલા રૂપિયા કમાય. એની સામે રિલાયન્સમાં સીએ થયેલો માણસ, MBA થયેલો માણસ, કેટલાક રિલાયન્સના એવા કર્મચારીઓ અધિકારી છે જે બોમ્બે રહે છે અને જોબ કરવા માટે રિલાયન્સ રિફાઇનરી જામનગરમાં આવે છે. હમણાં થોડાક દિવસો પહેલા જ અમે લોકો રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લઈને આવ્યા. આખી રિફાઇનરી એ લોકોની કોલોની મેં જોઈ, શું એ લોકોની ઓફિસીસ છે, શું એ લોકોને સવલત આપે છે. બોમ્બેની અંદર અધિકારીઓ રહે છે, સ્પેશિયલ મુકેશ અંબાણીનું પ્લેન જાય, પ્લેનમાં લઈ આવે જામનગરમાં અધિકારીઓને, અને પછી ત્યાં 2-3 કલાક જોબ કરે. એમાં એ જોબ એર કન્ડિશન ઓફિસમાં જોબ કરવાની, લેપટોપ પર થોડું વર્ક કરવાનું, 2-5 સિગ્નેચર કરવાની. એ લોકોના પગાર શું છે? કોકનો 5 લાખ, 10 લાખ, 15 લાખ, 60 લાખ. આ વર્ષના નથી બોલતો, મહિનાના બોલું છે, અને હું જાગું છું. મહિનાના આટલા પગાર છે. મહિનાના 60 લાખ પગારવાળા માણસો પણ મુકેશ અંબાણી પાસે છે. તો શું લાગે? કામ કરનારા તો પેલા પંચમહાલના મામાઓ વધારે છે, પગાર એને વધારે આપવો જોઈએ. કામ વધારે કોણ કરે છે અગત્યનું નથી, કયા લેવલથી કરે છે, કયા ડેઝિગ્નેશન સાથે કરે છે, કયા ક્વોલિફિકેશન સાથે કરે છે. એમ આપણે કોઈ નવરા નથી બેઠા, આપણે રિલાયન્સના અધિકારી જેવા છીએ. નવરા બેઠા એવું લાગે, બહુ લીટા તાણી રહ્યા છે. સ્વામી એટલે લખ્યું કે 184 ગર્ભવાસ, જન્મ મરણને માથે લીટા તાણીએ છે. આ કોઈ સામાન્ય વાત નથી. એટલે આપણા સૌના અંતરમાં તો પ્રતીતિ હોવી જ જોઈએ કે સંતોએ બોલાય એટલે આવી ગયા. કેટલાક આમંત્રિતો આજે આવશે, કાલે નહીં આવે, કારણ કે આમંત્રિત એટલે એકાદ દિવસ જ આવવાનું હોય. શબ્દ સાંભળવા માટે આવીએ છીએ.